કે શું થયું, બધાની તબિયત કેવી છે. તો અત્યારે તો બધાની તબિયત સારી જ છે, પણ અમારી બહુ હાલત ખરાબ હતી થોડા દિવસમાં. પણ અત્યારે બધો અત્યારે તો કમ્પ્લીટ જ છે. 29 તારીખે લગભગ રાતે 10 વાગે નેવા નીકળેલા એ. હા, 9-10 વાગે નેવા છેલ્લો ફોટો પાડીને મોકલેલો. ખબર પેલો સ્ટોરી મૂકી હતી એમને. હા, 30 તારીખે બપોરે 3 વાગ્યાની આસપાસ એમને જમવાનું લઈ ગયા હતા, તો જાતે જમવાનું એટલે જાતે કરણજીએ ખીચડી ને એવું બનાવી લાઈવ હોય છે આપણા ઇન્સ્ટાગ્રામમાં. ખીચડી બનાવી જમી અને પછી એ આરામ કરવા જાય નગર ગાડી આવી. હા, એટલે આખી રાત તો એમને ગાડી ચલાવી હતી. પછી અડધો કલાક આગળ ગયા અને પછી દિલ્હીથી લગભગ 100 કિલોમીટર જેવું દૂર છે મુઝફ્ફરનગર. હા, હા, અને જે ગાડી પડી ને બધા અમુક કહેતા હતા સીટ બેલ્ટ નતા વધ્યા ને એવું. સીટ બેલ્ટ વધી હતી ને બધી એરબેગ ફાટી જઈ હતી. હા, અને ગાઈ એનો વિડીયો આવ્યો છે એના પર તો એ પેલા નહીં કીધું 2 જણ જીવતા હતા, એની પાછળ જે ગાડી હતી, ગાડી બાજુ પોણી હતું અને પોણી પાછળ હતા ને એ 2 જણના હાથ દેખાય છે કમ્પ્લીટ બતાવે છે. 3 જણ જીવતા હતા. ભરત આવતો ને એ ખાલી ત્યાં તો એક્સપાયર થઈ ગયો હતો. બાકી બીજા 4 જણની હાલત જીવતા હતા, એટલે ગંભીર હાલત હતી, પણ સારવાર અડધી કલાક 2 કલાક જેવું લેટ કરી ગયા. જંગલ જેવું હતું, તાત્કાલિક સારવાર ના મળી. અને એ ઝૂમ કરી વિડીયો જોઈએ છે ને તો ઉપર એ કરણકુમાર જે બચી ગયા ને એ અને કરણ તો ભાઈ વાતો જ કરતો હોય છે, પેલા જે હલનચલન. એટલે ટોટલ 3 જણ જીવું છે અને 2 જણ મરી ગયા હોય છે. એમાં કરણજી જે અત્યારે જે જીવે છે ને એ અને કરણજી બે અલગ પેલી સાઈડ હોય છે, એ રાબી હલતા હોય છે. તો ભાઈ અત્યારે 4 જણ એક્સપાયર થઈ ગયા અને હજી 1 જણ જીવે છે, એમની હાલત સિરિયસ છે. તો ભાઈ તમે લોધરા નાસ્તો કર્યો ને તો તમે વિડીયો જોયો હશે. એ નાસ્તો કરીને થોડા આગળ ને ગયા ને ભાઈબંધનો ફોન આવ્યો કે તાજી ગાડીને એક્સિડન્ટ. એટલે એને તો એમ કીધું કે ખાલી એક્સિડન્ટ થયું છે. હા, કોઈ બીજું કશું કીધું ના અમારું. વિશ્વાસ